આજે અમારા પ્રજનન શાસ્ત્ર અને એચઆઈવી નિવારણની સજાતી માહિતી જોઈ. સમાજમાં ઘણી ગેરસમજ છે. બહુ સારું. પ્રશ્ન પ્રજનન સ્વાસ્થ્ય એટલે શરીરના વિકાસમાં સ્વસ્થતામાં લેવાયેલા નિર્ણયો. હવે એચઆઈવી વિશે પણ જાણવું જરૂરી છે. એચઆઈવી એ વાયરસ છે જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. અહીંથી એચઆઈવી ખાવા પીવાથી સાથે બેઠા રહેવાથી ફેલાતો નથી. તે મુખ્યત્વે અસુરક્ષિત સંબંધ પ્રદૂષણનો ઉપયોગ કરે છે અને રક્ત દ્વારા ફેલાય છે. તો બાળકો, ચાલો આપણે આરોગ્ય કેન્દ્રએ જઈ અને એચઆઈવી વિશે વધુ માહિતી મેળવીએ. આવો બાળકો, શું જાણવું છે? સર, એચઆઈવી વિશે શું પ્રકાર છે? તમારી ઉંમર પ્રમાણે યોગ્ય સમજ રાખજો. ઉપયોગ ન કરવો, રક્ત ચડાવવો પણ તમારા કરવો અને શરીર અને સુરક્ષિત વર્તન અંગેની વાત કરવી. સર, એચઆઈવી કેટલીક લોકોને સાથે રાખવા યોગ્ય છે? આ તેઓ પણ આપણા જેવી જ વ્યક્તિઓ છે. તો બાળકો, આજનો પાઠ શું શીખ્યા? પ્રજનન શાસ્ત્ર માટે યોગ્ય માહિતી, જવાબદાર વર્તન જરૂરી છે. અને સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.